ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. વ્લોગ આપણે સ્ટાર્ટ થયો છે ડાયરેક્ટ પંપ ઉપર, કારણ કે નાઇટના હતા નોકરીમાં. નોકરી પૂરી થઈ છે, ઓપરેટર આવી જાય. જુઓ ટી શર્ટ પહેર્યા વગર. ટી શર્ટ નહીં આલી યાર. તો હાલ તો બધાને મજા આવી છે, બરાબર. મજા આવે તો હજુ ચા પીવાનું બાકી છે, તો ઘરે જઈએ, ચા પાણી કરી લઈએ ને પછી નાહી ધોઈને આપણે એસબી ટોયમાં આવીએ, બરાબર. ઘેર તમારે તો ખાલી ખા પીવા જવાનું, ઘરવાનું લાગે કે અરે ઘેર ખા પીવા આવી. નકા બે ટાઈમ ધંધે નહીં. હા બરાબર. ચાલો જઈએ ઘરે. અને ઠંડી ચાલુ થઈ ગઈ છે હવે. બાઇકમાં તો ઠંડી આવે છે. રાઇડિંગ ખબર પડ્યું ને, ક્યાંથી શેટર લઈને આવવાનું. તમે નાઈ એટલે માર તો કેવું થયું, કાલ બપોરે સવારે સ્વેટર પહેરીને ને ભૂલી જતો એમાં કોઈ ભરીને જતો રહ્યો ને અત્યારે ઠરી ગયો. તો હટો તાણ હું જાઉં અને હું એ થોડો ઠરી લઉં. નોકરીથી ઘરે આવી નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છીએ આપણે આપણા બીજા બિઝનેસ ઉપર, એટલે કે એસપી ટોય. પણ આ લોકો હું હરીબા જોડે કિરણભાઈ હરીબા બે હવાના વાતો કરે. ગુડ મોર્નિંગ બાબરીલાલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પીશો? ગુડ ના હાલ નહીં મોડા. ગુડ મોર્નિંગ. ફેર બોલજો એકવાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા સરસ. એકવાર બોલો કે ના અરે આપણા હરીબા ચાના કારીગર છે, સ્પેશિયાલિસ્ટ, બરાબર. દોડો મારો હવે ટાઈમ થઈ ગયો છે, તો હું શોપ ચાલુ કરી દઉં અને પછી કોઈક નવી વસ્તુ કાઢીને બતાવું. તો જય માતાજી મિત્રો. સવારે હું ભાઈ શોપમાં એન્ટ્રી કરી એ વખત બ્લોગ ચાલુ કર્યો, તો એ પછી ચાલુ કર્યો નહોતો, કારણ કે મારે થોડું કામ વધી ગયું હતું. અચાનક વધી ગયું હતું. એટલે પણ એમને તો કોઈને પૂછ્યું આટલું દબાણ કરી પૂછ્યું. મારે જણાવું બીજી વાર રિપીટ કરી જણાવવું જરૂરી છે. હવે બોલો. અને જોઈ લો, હવે હોજ પડી ગઈ છે. માતાજીનો આપણે હોજ દીવો બત્તી કરી દીધી અને આ હોજ નવરા પડ્યા હઈ તે ભાઈ મારા જોડે ટાઈમ પાસ કરવા આવ્યા હઈ. અને હોમમાં જો અમારો ધંધો હવે પૂરો થવા આવ્યો, બાદઈનો ધંધો ચાલુ થયો. બાદઈ ભડકા કરી રહ્યા હઈ. ઓ બાદઈ ભડકા. હા એમનો ટાઈમ નહીં. બીજી માણસ એરિયા ઉગ્ર, થોડી ઉગ્ર ભાષામાં બોલે. અહીં ભડકો કર્યો જો. બાદઈનું મંચુરિયન એટલે વન વે મંચુરિયન અને પકોડી ચાલુ જ છે ને? ચાલુ જ છે, બરાબર. તો ચલો આપણે થોડી વારમાં હવે એ દિલાભાઈ આવો કે યાર, ચમ તમે વાઠે હંતાણા હો આય ગઈ આવડી મારતી પછી કે ચમ શરમાય છે વિડીયોમાં. વાહ આ જોજો યાર. બીજો શરમાય તો બીવાય. જોઈ લો. પણ આ સર ને અમારે જો બહુ ભણ એટલે આજ અમે જવાના છીએ. ચોકન જવાના દિલા આપણે ઘેરથી છે. હું જવાનો નોકરી, આ જવાના છે ખેતરમાં. એટલે હું એ ખેતરમાં જવાનો છું. અને ખેતરમાં જઈને તમે દિલાને બતાવ્યો કે દિલો ખેતરમાં ચેવો લાગે. તું હલ્યા લાકડી છે પડી કરા, બરાબર. બીજો દાવો એ રણજીતલાલ, બીજું તમારે બે શબ્દો બોલવા હોય. બે શબ્દો ખાલી બોલો ને. HK પછી બ્લોગ 6 શબ્દો. સરસ લ્યો, 4 એક્સ્ટ્રા, બરાબર. તો હડો હવે અહીંથી જવાનું છે ઘરે. આજ પાછી મારી જ નોકરી છે અને ઘરે જઈને નોકરી જાઉં અને પછી જાઉં ખેતરમાં, કારણ કે આજે ખેતરમાં મિટિંગ છે. બધા ખાલી એમને જવાના આવી શાંતિથી, એટલા માટે. અને આ આવી ગયા આપણે દિલોભાઈ. ફૂટાણી કરતો કેમ બોલતા નતા? મૂડ તું હવે અચાનક મૂડ આવી ગયું. હવે તો થોડું હાલે. કઈ ગાડી આપવું દિલા હાલ ફેંકતો ને અમારે ઘેર જવાનો ટાઈમ બકા નોકરી ટાઈમ એટલે અમારે ઘેર જવું, બરાબર. તો હવે આ બધું ઊંધું કરી એટલા ઘડી હું ફટાફટ બધું પટે ને કોમ નીકળી જાઉં. તો ઘરેથી આવી જાય છીએ અમે ખેતરમાં, કે જો આપણા માતાજીનું મંદિર અને ઘર બને છે એકણ. જો કે અમે બધા જ છીએ, આપણી ટીમના વડીલો ને દિલીપ ને વિપુષ પણ શીખે છે. બધા દિલીપને શીખે જોઈ ગયા કે એમના જોડે બ્લોગ ચાલુ કરો. ના જ આવ્યા છીએ. જો ભોલોય છે, શુભોય છે, રણસિંહ છે. અને જોઈ લો આપણે બંધાગલા માતાજીનું મંદિર જોવા હજુ કોમ ચાલુ છે. ટૂંક જ સમયમાં કોમ કે પૂરું થઈ જાય. જો કે તળિયું બધું તો નખાઈ જવા બધા છે. અને તે રાતે મેં હારે ઝાડવા આવ્યા હતા. જુઓ આર્ય વાયા હોય ચોથી ઉગી પાગલ. જો નેચે આપણે તળિયાનું કામકાજ થઈ ગયું મંદિરનું. હવે દરવાજાનું અને અંદર મંદિરનું બાકી છે. મસ્ત હજુ લાઇટોનું બધું આવશે. બરાબર. હા તો હજુ લાઇટ ફિટિંગ એ બાકી છે.
અને મિત્રો આપણે ઘણા ટાઈમથી કમેન્ટો આવતી હતી કે રણસીને ગીત ગવડાવો પણ રણસી મારા હાથમાં આવતો નહોતો અને આજ અમારા જોડે આવ્યો છે તો ફાઇનલી આજે આપણે એને ગીત ગવડાવી દેવું અને કમેન્ટમેન્ટ આવી હતી રણસી વાઘુબાન કમેન્ટમેન્ટ તો આ રહ્યો જોઈ લો રણસી ઘણા એ ચોર્યા તો દેખાતો નહીં વાહમો એ ચમ રંબા ચમ જાતો નહીં જોઈ લડો મસ્ત એક ગીત ગાઈ નાખ પૂર્બાભાઈના મંદિરે ઉભો ને પૂર્બાભાઈનું ગીત ગાઈ નાખે મારી પૂર્બાભાઈ ના મળી હોય તો અમારું શું થોત અંતરની વાત હું તો કોને જઈને કોત વાહ વાહ જો લાઈટ થઈ હો અમને નળવાયા એમને ચેલેન્જ મારી નળું છું ક્વોલિટી કાપશે સાઈ એવી સાબિતી ધરું છું સાબિતી તારી પેઠી ન પૂછી આયો ચોથી બિલોંગ કરું છું. અરે વાહ મારી આપણે ને ખાસ ફરમાઈશ એક મસ્ત ગીત ગઈ લે તમારા નામના હતા દીવાના હો તમારા નામના હતા દીવાના આહુ ડલાવી દીધા મારી રે ઓખમાં અતિ દિલની માર રાની જાહે પારકે હવે પરણી અતિ દિલની માર રાની જાહે પારકે હવે પરણી હો ફોન મેસેજ મને બધું બંધ થઈ ગયું મારું હિત ભર્યું હૈયું આવ ખાલી રે રહ્યું. અરે વાહ થેન્ક યુ વેરી મચ એ ભર તો દાહોલે થેન્ક યુ વેરી મચ મારું મોના છે ને ગીત ગાઈ નાખ્યું હોય અને ભોલો હિન્દી ગાઈ ગીત ગાય ભોલા જો હંગત મિલાવ કદી થોડું અડવાળ આપણા વાત નહીં કરો શુભલમ બે ભેગા ગો બસ રણશે તો ગાયું હોના ના મુકટ ઉપર હીરલા જડેલા હોના ના મુકટ ઉપર હીરલા જડેલા ધન ધન બાયક જેને પૂર્બા પઈ મળેલા ધન બાયક એને સદીમાં મળેલા. અરે વાહ તો અમારા પાછળના જે બાળકો છે અમારા ભાઈઓ છે આ બધા ભાઈ થયો મારા અને જો કે અમારા ગોલી ને બધા અમારા કાકો થાય આવડા અમારા ભાઈઓ થાય છે જો કે બધા ટેલેન્ટેડ જ છે એમ કે ગીતો ગોય છે બધી રીતે આગળ છે બરાબર. તો હડો હવે પેલું બાજુ જમવાની તૈયારી થાય છે તો અમારો બનાવીશું આજે ડુંગળિયાનો પ્રોગ્રામ ડુંગળિયું ખાવા ત્યાં ખબર પડશે તો અને એવું કહેવાય કે ડુંગળિયું છે ને શિયાળામાં ખાવાની વસ્તુ એટલે જો કે 2 દાડી ઠંડી પડવા માંડી આપણે છેટારી પહેરીને લાયા છીએ એટલા માટે બરાબર. તો હવે ખેગારજી ગાડી લઈને આવી જો તો ખેગારજી આવી છે હવે અમે હવે જઈએ એ બાજુ અને જમવાનું તૈયાર થયું હોય તો જમી લઈએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું કરણસિંહના બ્લોગમાં. અને કરણસિંહે આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અમે આ બધા બ્લોગની શરૂઆત સવારથી છે, અત્યારે એન્ડનો ટાઈમ છે પણ રાત તો કરણસિંહના બ્લોગમાં હવે બોલ્યો ને અમે આ બધા કમલીવાળા તો આપણે જમવાનો પ્રોગ્રામ રાખ્યો તો ડુંગળિયું નાસી અમારા નિલેશભાઈ ખાવા આવ્યો તો અને જોઈ લો આપણે વડીલને જમવા બધા બહાર દીધા છે ને અમારામાં એક રિવાજ છે કે અમે પહેલા જે બનાવીએ બધું પહેલું વડીલને ખવડાવીએ પછી અમે ખાઈએ. સાચી વાત છે. જો બધા વડીલો જોર બાપો છે, પુઓ છે, લાલભા છે, આપણે કિશનના દાદા, સંતુ બાપો છે, રેમ બાપો છે, જાણા બાપા, ચંદુ બાપો, વિપુના પપ્પા, રમેશજી જ્યાં ઘેર રહીએ, સુરજ બાપો, ભુવાજી અને આપણે હરિભાન પપ્પા બરાબર. બધા કોમ કરે જ રહી કોમ કરું ખાવા માટે કોમ કરું ખાસું કોમ મેં કર્યું હવે ખાવા ભાઈ ખાવા મને આ લોકો વહેલો ખાવા પણ શૂટિંગ યાદ હોય છે. આ કોણ બ્લોગ? આ બાજુ ફૂમતાજીના મોટા ભાઈ કલ્યાણજી મારા મિત્ર છે યાર. બોલો વોટ આર યુ ડુઈંગ? ના હમણાં મને કહેતા હતા કે હું તો ઇંગ્લિશમાં જ વાત કરું હમણાં આયા હતા. હા અરે કલ્યાણજી કે હું ઇંગ્લિશમાં જ વાત કરું એટલે 2-4 શબ્દો બોલ્યો અને બાકીનું એટલે આવડે જેટલા શબ્દો આવડે એટલામાં આપણે રાજા. જોઈ લો એક તાપ છે, બધા તાપે જોઈ ભાવભાન બધા અંધારામાં દેખાતું નહીં બરાબર. કોણ ગોળ જોવે તો કહેજો. દીલો સાસ લઈને આવ્યો હું ગોળ આપે
અને બ્લોગર આપણે ભરતસિંહ બ્લોગ. તો હવે અમે જમવા બેસી જાય છીએ. લાલભાઈ પીરસવા આયા હે દિલાન આલ્યું ખાઈ જા ને ખાઈ જા હવે મારા વાળો લાલભાઈ મને દિલાન જેટલું જ વધારે લાલભાઈ મને દિલાન જેટલું જ વધારે નહીં બસ વધારે રવિવાર છે તો ખાવા બે આવી અમારા જોડે વિપુલ છે કલણજી આ બાદ રાખો બેઠો આ બાદ ભાવ ભાવ આપડા કરાના પપ્પા કરણ તો નહીં બોલી ગયા પણ હું બોલું કાકા આપ કરો ખાલી તમારું વ્લોગ હારે હો કરણ નો વ્લોગ એટલે બોલાવડાવો ના કરણ છે આ કરણ નતો બોલતો પણ મેં બોલ્યો હતો નિર્મલજી સાસા આલે ભાઈ હવે ઉતાર લે કમેન્ટો આવતી હતી એટલો નહીં આયા ખુશ મસ્ત બન્યું નંબર 1 બન્યું છે રાકા કેવું બન્યું કે ખાધા વગર સારું સારું ભાવભા કેવું બન્યું કોણ એ ભાવભા કેવું બન્યું એમ પૂછ્યું ખાધા વગર લાલભાઈ રોટલાવાળા જોઈ લો ખરેખર મસ્ત વસ્તુ બની છે હવે જમી લઈએ પછી લાલભાઈને જમાડીએ બધા ભેગા થઈને ચશ્મા ઓલ ટાઈમ એ રાતે ઊંઘો એટલે ચશ્મા કાઢો તમે નહીં કાઢતા આપણે કાલ પૂછીએ કાલ પાર્લર ઉપર પૂછી લઈએ બધું ચડો જમી લઈએ